નમસ્કાર મિત્રો, મારું નામ હરિયાણી કિશન રામ નામ ખારે. આમ તો જો કે તમે બધા વિડીયો અમારા ચેનલમાં જોતા દેશો. તો આજે આપણે ફરી એકવાર કવિ શ્રી દુલાભાઈ કાગની એક રચના ફરી એકવાર લઈશું. એમાં રાવણની વ્યથા એટલે રામાયણમાં ઘણા પાત્રો એવા છે કે રામ, લક્ષ્મણ અને જાનકી જયારે વનમાં જાય છે ત્યારે બધાને ચિંતા થાય છે કે શું થશે અને ભવિષ્ય શું ધાણ લાવશે કોને ખબર. ભરતને ચિંતા થાય છે, માં કૌશલ્યાને ચિંતા થાય છે, પછી ઘણા ખરાની ચિંતા થાય છે અને આખા અયોધ્યામાં બધાને વ્યાકુળતા વ્યાપી જાય કે હવે ભવિષ્યમાં શું થશે. બધાની વ્યથા તો ખરી, પણ આમાં કવિ શ્રી દુલાભાઈ કાગે એક રાવણની ચિંતા બતાવી છે કે આમાં રાવણની એક વ્યથા છે કે અને એની રચના કરી છે. તો રાવણને વળી છે એની ચિંતા. તો રાવણને ચિંતા એ થઈ કે જ્યારે માં સીતાનું હરણ કરવું હતું અને ત્યારે એમ થયું કે કયું રૂપ ધારણ કરવું. તો ત્યારે એને થયું કે ચાલ રામનું જ રૂપ ધારણ કરું. પણ આપણા શ્રી રામનું અલૌકિક રૂપ જો જેનો વિચાર કરતા પણ રાવણનું કહેવાય ને કે માનસિક શક્તિ અને મનસ્થિતિ ફરી ગઈ એની કે કેવો આપણો રામ છે. જો રામનો રૂપ લેવામાં રાવણને વિચાર આવ્યો ત્યાં એની મનસ્થિતિ પણ ફરી ગઈ. તો આવી રચના કરી છે કવિ શ્રી દુલાભાઈ કાગે અને એ રચના આપણે આજે લઈશું. રામ નો રૂપ ધરું ત્યાં તો આવા સંકલ્પ આવે, આવા સંકલ્પ આવે રે મને, આવા સંકલ્પ આવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે. હે આવા સંકલ્પ આવે રે મારા મનડાને મુજાવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે. ભાઈ કુબેર ને જય મનાવું એની ગાદીએ આવે. હે ભાઈ કુબેર ને જય મનાવું એની ગાદીએ આવે. હે લંકા નગરી હે રૂપ ધરીને મને હેવન નો માર્ગ બતાવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે. આવા સંકલ્પ આવે રે મારા મનડાને મુજાવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે. હજી રામનું રૂપ ધરવાનો વિચાર આવે છે અને રામનું રૂપ ધરે ત્યાં એનો વિચાર કેવો અલૌકિક અને સરસ થવા મળે છે કે જે લૂંટેલી લંકા હતી જેના પોતાના ભાઈ જે કુબેર પાસેથી લઈ લીધેલી લંકા હતી તેને પાછી આપી દેવા અને એવો વિચાર આવે છે કે હું વનમાં ચાલ્યો જાઉં એમ. ધાય ધોતી ને ધન ભેળું રે કીધું, હે ધાય ધોતી ને ધન ભેળું રે કીધું મારા દલડા ને ડરાવે. ધાય ધોતી ને ધન ભેળું રે કીધું મારા દલડા ને ડરાવે. પાપ બધાએ જુઓ પ્રગટ બોલે મારા, હે પાપ જુઓ બધા પ્રગટ બોલે મારા આત્માને એકળાવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે. આવા સંકલ્પ આવે રે મારા મનડાને મુજાવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે.
વિભીષણ નિરે હાસી રે વાતું મારી પાપણે પાણી પડાવે પ્રેમ પોતાની પોથી ઉઘાડી મને પ્રેમ પોતાની પોથી ઉઘાડી મને ભરત નો પાઠ ભણાવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે આવા સંકલ્પ આવે રે મને આવા સંકલ્પ આવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે મંદોદરીની વાતું ના તણખા મારા તનમાં તાપ તપાવે જો રાવણ ની વ્યથા કેવી મંદોદરીની વાતું ના તણખા મારા તનમાં તાપ તપાવે મારી કરણી મૂર્તિ તારી મારા હે મારી કરણી મૂર્તિ તારી મારા રુદિયાને રોવરાવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે આવા સંકલ્પ આવે રે મને આવા સંકલ્પ આવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે ખોટો ખોટો હું જા રામ બનું ચાવલો રામ રુદામાં આવે હે ખોટો ખોટો જા હું રામ બનું ચાવલો રામ રુદિયામાં આવે કાગ સીતાજી હેજી માવડી પાસે કાગ સીતાજી મને માવડી પાસે મારું રાવણ પણું રે રીસાવે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે એ આવા સંકલ્પ આવે રે મારા મનડે રામનુજા રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવે હેજી રામનું રૂપ ધરું ત્યાં તો આવા સંકલ્પ આવે સારું મિત્રો નમસ્કાર ફરી આપણે બીજી રચના કે કઈ પણ અલગ વસ્તુ લઈને આપણે મળશું અને આ મારો વિડીયો પસંદ આવે તો બીજાને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્તે